જો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણો પ્રશ્ન છે સંસાધનોનું સંરક્ષણ અને આયોજન માટેની જરૂરી બાબતો. મતલબ કે આપણી પાસે જે સંસાધનો છે એ સંસાધનોનું હવે આપણે સૌથી પહેલા તેનું આયોજન કરવું પડે. મીન્સ કે એના વપરાશ માટે કે જે સંસાધનો આપણી પાસે છે બરાબર, જે હયાત છે, જેનો જથ્થો વધારે પ્રમાણમાં છે, કેટલાક નવીનીકરણ આપણે અગાઉ જે પ્રમાણે જોયું હતું એ સંસાધનો આપણી પાસે નવીનીકરણ પ્રકારના અને અનવીનીકરણ પ્રકારના, એટલે કેટલાક મર્યાદિત છે તો કેટલાક અમર્યાદિત છે. જેમ કે નવીનીકરણ તો એ અમર્યાદિત છે, જ્યારે અનવીનીકરણ બરાબર તો એ આપણી પાસે મર્યાદિત માત્રામાં છે. તો એ પ્રમાણે આપણી પાસે જે સંસાધનો ઉપલબ્ધ છે, હયાત છે, એ સંસાધનોનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, તે સગળી માહિતી આપણે આ પ્રશ્નની અંદર આવશે. જેમાં આપણે પહેલી બાબત કહી છે કે સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગને સંસાધનોનું સંરક્ષણ કહે છે. શું કહે છે? સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. વિવેકપૂર્ણ ઉપયોગ એટલે કેવો કે જેટલી આપણે જરૂરિયાત છે માત્ર એટલા જ પ્રમાણમાં એ સંસાધનોનો ઉપયોગ કરવો. જેટલી જરૂરિયાત છે માત્ર એટલું જ. જો આપણને લાગે છે કે જે સંસાધનોના અવેજમાં એટલે કે એકના બદલામાં આપણે કોઈ બીજા કોઈ સંસાધનથી બરાબર આપણો ઉપયોગ ચાલી શકે એમ હોય તો આપણે એ સંસાધનને વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને એ જ પરિસ્થિતિ આપણને કહેવાય છે કે અલગ અલગ સ્વરૂપે કે અલગ અલગ રીતે આપણા જે સંસાધનો જે આપણી પાસે પર્યાપ્ત માત્રામાં છે એને બચાવવામાં બરાબર તે આપણને ફાયદાકારક સાબિત થશે. એટલા માટે કહેવાયું કે સંસાધનોનો જે વિવેકપૂર્ણ ઉપયોગ છે તેને આપણે સંસાધનોનું સંરક્ષણ કહેવાય છે, એટલે કે મીન્સ કે એનું રક્ષણ કરવું, જેમાં તેનો ન્યાયસંગત અને સુયોજિત ઉપયોગ અભિપ્રેત છે. જેમાં આપણે કહ્યું કે એનો ન્યાયસંગત અને સુયોજિત ઉપયોગ એટલે કે જેટલા પ્રમાણમાં જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો. દાખલા તરીકે પાણી છે બરાબર, આપણને બધાને ખબર છે કે પીવા યોગ્ય પાણી છે એનું પ્રમાણ સૌથી ઓછું છે બરાબર. હવે જે ખારું પાણી છે બરાબર, ખારું પાણી જે છે એનું પ્રમાણ સૌથી વધારે છે. તો અત્યારે હાલની તારીખમાં જો તો વિશ્વના ઘણા બધા દેશો જે કહેવાય તે એવા છે કે જે ખારા પાણીને ડેસ્ટિલેશનની પ્રક્રિયા દ્વારા બરાબર એને મીઠું પાણી બનાવે છે. અને પીવા યોગ્ય પાણી ત્યારે જ થાય છે કે જ્યારે એમાં ડેસ્ટિલેશનની પ્રક્રિયા થાય બરાબર. એટલા માટે આપણને કહ્યું કે તેના પર ન્યાયસંગત અને સુયોજિત ઉપયોગ કરવો. એટલે આપણને બધી જેની માહિતી છે કે કોઈ પણ સંસાધનને આપણે કેવી રીતના અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકીશું અથવા કરવાનો છે તે બાબત ઉપર એમાં ભાર મુકાય છે. બીજું આપણે કહે છે કે સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણે. શું કહ્યું છે? સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણે તેના ઉપયોગમાં લેવાય એટલે કે જે સંસાધનો કહેવાય તે ઉપયોગમાં લેવાયેલા હોય. હજી વણ વપરાય કે જે સંસાધનો હજી સુધી ઉપયોગમાં લેવાયેલા નથી, મીન્સ કે વણ વપરાયેલા છે. કે સંભવિત સંસાધનો કે જે સંસાધનોની પર્યાપ્ત માત્રા કેવી છે આપણી પાસે છે બરાબર, એની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. બીજું કહે છે કે જે સંસાધનોનું પ્રમાણ આપણી પાસે મર્યાદિત કે અનવીનીકરણીય છે. શું કહ્યું છે? કે જે સંસાધનોની માત્રા આપણી પાસે મર્યાદિત અથવા તો અનવીનીકરણીય છે. અનવીનીકરણીય સંસાધન એટલે કયા? કે જે સંસાધનો જો એકવાર સમાપ્ત થઈ જાય ત્યાર પછી આપણે એને મેળવી શકતા નથી. કારણ કે કોઈ પણ દાખલા તરીકે ખનિજ છે બરાબર, કોઈ પણ લોખંડ, તાંબુ, સીસુ, જસત, કોઈ પણ જે ખનિજો આપણી પાસે છે જો એકવાર એ લુપ્ત થઈ જશે તો આપણે એને ટૂંક સમયમાં મેળવી શકવાના નથી. કારણ કે એના નિર્માણમાં એટલે કે જે ખનિજ છે પૃથ્વીના પેટાળમાંથી મળે છે તો એનું જે પ્રમાણ છે બરાબર એ વર્ષોનો સમય લગાવી દે છે. કેટલો સમય લાગે છે? એમાં વર્ષોનો સમય. કે આજે કોઈ ખનિજ સમાપ્ત થઈ તો અઠવાડિયામાં આપણને મળી જશે તેવું થતું નથી. એટલા માટે આપણે કહ્યું કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું એટલે દોહન એટલે થાય વપરાશ. શું થાય છે? વપરાશ. દોહન એટલે આનો શબ્દ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. દોહન એટલે થાય છે વપરાશ. એટલે કે આનો આપણે જે વપરાશ છે વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ. સાયન્ટિફિક મેથડ આપણને બધાને ખબર છે કે જે પ્રમાણમાં જે આપણી પાસે સંસાધન છે જે ખનિજ છે દાખલા તરીકે તો એ ખનિજનો આપણે ઉપયોગ ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવામાં આવે તો પણ ચાલી શકે એમ છે તો
તો આપણે એટલા જ પ્રમાણમાં એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી કે છે તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરો. એટલે કે જ્યાં જરૂરિયાત છે, જે સંસાધનનો ઉપયોગ કરવાની આપણે અહીંયા જરૂરિયાત છે, તો એનો જ ઉપયોગ એટલા જ પ્રમાણમાં એનો ઉપયોગ કરો. અનિવાર્ય હોય તો જ કરો. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ ને જોઈએ. આપણને બધાને ખબર છે કે અત્યારે પેટ્રોલિયમ સાધનો કહેવાય આપણા ભારતની અંદર હોય કે વિશ્વના કોઈ પણ દેશમાં હોય, તો જો બધી જ એક ઘરની અંદર જો અત્યારે બે થી મિનિમમ ઓછામાં ઓછા 2 વ્હીકલ હોય છે. ઓછામાં ઓછા, વધુમાં વધુ આપણે નથી કહેતો, ઓછામાં ઓછા 2 વ્હીકલ હોય છે. તો એને જે પેટ્રોલિયમ નો જે મીન્સ કે પેટ્રોલ છે, ડીઝલ છે, જે પણ એનો જે ખર્ચો છે તે જોઈએ. આપણે ખબર છે કે અહીંયાથી આપણે ચાલતા અહીંયા થોડું 1.5 કિલોમીટર કે 1 કિલોમીટરનું અંતર છે, તો આપણે ચાલીને પણ જઈ શકીએ છીએ. તો આપણે એ સમયે શું કરી શકીએ કે આપણે એટલા પેટ્રોલની આપણે બચત કરી શકીએ છીએ. પણ અત્યારનો જે સમય છે એડવાન્સ છે, કોઈને પાછળ નથી રહેવું, બધાને આગળ જ નીકળવું છે. જે કહેવાય છે કે સંસાધનોના વપરાશની બાબત હોય કે એને વેડફવાની કે જે પણ બાબત હોય, બધી બાબતોમાં જો અત્યારે દરેક માનવી જે છે એ ધીમે ધીમે કરીને આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ આગળ નીકળવાની સાથે સાથે વિચારો કે જે સંસાધનો આપણી પાસે મર્યાદિત છે, અત્યારે આપણે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેની પ્રતિનિધિ તેની પાછળ પણ આ જ બધા કારણો જે કહેવાય તે જવાબદાર છે. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે, જો એની માત્રા આપણે વધારી શકીએ તેની પ્રતિદિન એનો પ્રમાણમાં વધારો કરી શકાય. દાખલા તરીકે આપણા ભારતની અંદર જો તો વિશ્વમાં સૌથી વધુ અબરખ, કયું અબરખ નો જે જથ્થો છે આખા વિશ્વમાં ભારતમાંથી મળી આવે છે. અને ભારતમાં પણ તે બિહારમાં સૌથી વધારે મળે છે. બરાબર? એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો એ બાબત કે આપણને જે મળે છે તો આપણી પાસે પર્યાપ્ત માત્રામાં છે, તો આપણે એનો જે વપરાશ છે એ વપરાશ કરવા માટે પણ એની માત્રા આપણે વધારી શકીએ. બરાબર? કે એના પ્રમાણમાં આપણે વધારો કરી શકીએ, તેના માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સસ્તા કે સહજ રીતે ઉપલબ્ધ હોય, બરાબર? સસ્તા અને સહજ રીતે એટલે કેવા કે જે આપણને સરળતાથી મળી રહેતા હોય. બરાબર? જેમ કે લોખંડ, તાંબુ છે તે આપણને કેવા છે કે સરળતાથી પ્રાપ્ત છે. લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ આ બધા જે કહેવાય કે સામાન્ય ઉપયોગમાં આપણે લઈએ છીએ એ બધી ખનિજો તે આપણી પાસે કેવા છે સસ્તા અને સહજ રીતે ઉપલબ્ધ છે. જે એની તુલનામાં જો સોનું, ચાંદી, પ્લેટિનમ તેની તુલનામાં મોંઘા છે. તે આપણી પાસે સહજ અને સસ્તા જે કહેવાય તે રીતે ઉપલબ્ધ નથી. એટલે આપણી પાસે જે સંસાધનો સસ્તા અને સરળતાથી કે જે સહજ રીતે ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. આપણી પાસે છે તો આપણે એને કે વેડફવાની જરૂર નથી, તો આપણે એની જેટલી જરૂરિયાત છે એટલો જ એનો ઉપયોગ કરવો. બાકી ભાવિ પેઢી એટલે કે આવનારી જે પેઢી છે એમની જરૂરિયાતો માટે થઈને તેને સાચવવા જોઈએ. એના પછી કહે છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, જે સંસાધનો આપણી પાસે કેવા છે લિમિટેડ છે, ઓછા છે, એટલે કે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. એટલે કે એવા સંસાધનોને આપણે શું કરવાના છે? જાળવી રાખવાના છે. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક થશે. આપણને કહ્યું છે કે જે સંસાધનો આપણે ઉપયોગમાં લેવાના છે, પરંતુ જે સંસાધનો આપણી પાસે વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે તો એના અવેજમાં જે સંસાધનના આપણે ઉપયોગ કરવાનો છે એના અવેજમાં અન્ય સંસાધન જો આપણે વાપરીને કામ ચલાવી શકાતું હોય તો આપણે એ સંસાધનોનો ઉપયોગ કરવા પર ભાર મૂકવો જોઈએ, જે આપણને ભવિષ્યમાં તે ફાયદાકારક સાબિત થશે. એટલા માટે આપણને કહ્યું કે જે સંસાધનો તકનીકી વિકાસ દ્વારા એટલે કે ટેકનોલોજીના વિકાસ દ્વારા વૈકલ્પિક સ્ત્રોતોની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક સાબિત થશે. એટલે કે એકના અવેજમાં બીજું સંસાધન, બરાબર? કે એક સંસાધનના વિરુદ્ધમાં આપણે શું કરી શકીએ? બીજું સંસાધન. અત્યારે આપણને ખબર છે કે પેટ્રોલની તુલનામાં સીએનજી, પરંતુ સીએનજી આપણને સસ્તું પડે છે. તો આપણે 4 ગાડી છે તેની અંદર આપણે પેટ્રોલની કીટ હોય, ત્યારે પેટ્રોલની જે ટાંકી છે તેની તુલનામાં આપણે શું કરવું પડે? સીએનજી કીટ પણ લગાવી રાખવી જોઈએ, જે એના અવેજમાં છે. બરાબર? જે આપણને સસ્તું પડે છે. ગાડી ચાલે છે, પેટ્રોલથી પણ ચાલે છે અને સીએનજી ગેસ નાખવામાં આવશે તો પણ ચાલશે. તો બંનેનું જે કાર્ય છે બરાબર એક જ છે. તો આપણે એના માટે સીએનજી નો વપરાશ વધારવા પર ભાર મૂકવો જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી
તેનું અમલીકરણ કરાવવું જોઈએ. આપણે બધાને ખબર છે કે જો સંસાધનોનું સંરક્ષણ કરવું છે તો આપણું તંત્ર, જે આપણું સરકારી તંત્ર છે, તેમના દ્વારા કેટલાક કાયદા અને નિયમો બનાવવા પડશે અને એ નિયમોનું અમલીકરણ કરાવવું પડશે. જો કાયદા બનાવવામાં આવે છે તો કાયદાને તોડવા માટે નથી હોતા, કાયદાનું પાલન કરવું પડે છે. જેમ આપણને હકો મળ્યા છે ભોગવવા માટે, તેની સામે આપણને ફરજો પણ મળી છે જે આપણે પાળવાની હોય છે, તે આપણે ફરજો પણ પાળવી પડે છે. નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. જેમાં આપણે કહ્યું છે કે નાગરિકોને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પર, એટલે કે એમને જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા પર એક ભાર મૂકવામાં આવે અને એ તમામ જે બાબતો છે દરેક બાબત અંગે જે આપણી જનજાગૃતિ, લોકોમાં જો અવેરનેસ આવશે તો ઓટોમેટિકલી ધીમે ધીમે એક કહેવાય છે કે પ્રદેશની અસર રાજ્ય પર અને રાજ્યની અસર સમગ્ર દેશ પર જોવા મળશે. એના માટે આપણને કહેવાયું કે લોકોમાં એક વ્યક્તિ જાગૃત થાય ને, એક વ્યક્તિના જાગૃત થવાથી કશું નથી થતું આપણે એવું માનીએ છીએ, પણ જો એક વ્યક્તિ આગળ આવવાનો પ્રયત્ન કરશે, જાગૃત થશે, તો ઓટોમેટિકલી પાછળ પણ લોકો એની સાથે પીઠબળ આપશે, એની સાથે જોડાશે અને કેટલેક અંશે મહદ અંશે આપણે કહી શકીએ છીએ કે એમાં સુધારો થશે ને થશે. બરાબર. એના પછીનો આપણો પ્રશ્ન છે જમીન એટલે શું અને જમીનનું નિર્માણ સમજાવો. હવે આપણે જમીનનું જે નિર્માણની પ્રક્રિયા છે અને બીજી આપણે જે કોન્સેપ્ટની વાત કરી છે જમીન એટલે શું, તો જમીન એટલે શું કે પૃથ્વી સપાટી પરનું, બરાબર, પૃથ્વી સપાટી પરનું જે પાતળું સ્તર છે, પૃથ્વી સપાટી પરનું જે કહેવાય પાતળું સ્તર છે, તેને આપણે શું કહીએ છીએ? જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, એટલે કે જે આપણે પ્રથમ પડ કહીએ છીએ, ભૂસપાટી એટલે કે જમીનનું જે પ્રથમ પડ છે તેમાં વનસ્પતિ ઉગે છે. આપણે બધાને ખબર છે કે જમીન જ એક એવું તત્વ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગે છે. નાનો છોડ હોય તે મોટા વૃક્ષમાં પરિણમે છે. તેનો વૃદ્ધિ વિકાસની જે બધી જ પ્રક્રિયા છે એ જમીનને આભારી છે. બરાબર. અને તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, મીન્સ કે આપણે એને જમીન કહીએ છીએ. બીજું કે છે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. પડ એટલે કે સ્તર. શું કહ્યું છે કે પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણો, કે પૃથ્વીનો જે પોપડો છે એની ઉપર રહેલા છે અનેકવિધ કણો, જેની અંદર ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો, પોટાશ, બધા જ તત્વો, એલ્યુમિનિયમ થી લઈને બધું જ, લોહ, કેલ્શિયમ બધું જ હોય છે. એ બધા જ તત્વો જે કહેવાય એ જમીનની અંદર રહેલા છે. પણ આપણે માત્ર ને માત્ર જે લોહના કણો કહેવાય, લોહ કણો જે કહે છે, એ આપણે એને જોઈ શકીએ છીએ. કેવી રીતના? તો આપણે જે ચુંબક આવે છે, બરાબર, એ કોઈ પણ કાગળ કે પ્લાસ્ટિકના રેપરમાં જમીનની સાથે ખાલી રબ કરવામાં આવે, મીન્સ કે એને ઘસવામાં આવે, તો જે જમીનની અંદર રહેલા જે બારીક લોહના કણો છે એ ચુંબકની સાથે ચોંટી જાય છે. તેના આધારે આપણને ખબર પડે છે કે જમીનની અંદર લોહ કણો રહેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ. પણ બીજા જે અન્ય તત્વો છે, બરાબર, એ બીજા જે અન્ય તત્વો છે આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ તેમ છતાં પણ એની અંદર એ તત્વોનું મૂળ જે કહેવાય તે રહેલું છે. એના પછી જેમાં ખનિજો, ભેજ, ધુમ્મસ તથા હવા વગેરે પડેલા હોય છે. કયા કયા તત્વો? ખનિજો હોય છે જે પૃથ્વીના પેટાળમાં સચવાયેલી, ભેજ, ધુમ્મસ તથા હવા. આપણે જો જમીનનો કોઈ પણ ભાગ હોય, ઉપરનો ભાગ આપણને કેવો લાગે? એકદમ બરડ લાગે છે, સૂકો છે, પણ જો એને ખાડો કરવામાં આવે કે એને ખોદવામાં આવે, મીન્સ કે એનું ખોદકામ કરવામાં આવે, તો નીચે જેમ જેમ જવામાં આવશે તેમ એ જમીનના ભાગ ઉપર આપણને ભેજનું તત્વ જોવા મળે છે. બરાબર. એની સાથે ધુમ્મસ અને હવા પણ રહેલા છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. એના મૂળ ખડક સ્તરો જે કહેવાય, જે નાના મોટા જે માટીના જે ટુકડા કહેવાય એના સ્વરૂપમાં હોય છે. બરાબર. જેના મૂળ ખડક સ્તરો છે. જમીનનું નિર્માણ મૂળ ખડકના ખવાણ. ખવાણ શબ્દ આવે એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ખવાણ એટલે થાય સળીજો. શું થાય? સળીજો. એટલે કે જમીનનું નિર્માણ મૂળ ખડકના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. જમીનનું નિર્માણ કેવી રીતના થાય છે? તો મૂળ ખડકનું ખવાણ થાય અને જમીનનું જે ધોવાણ થાય એના બંને દ્વારા મળતા જે પદાર્થો છે તેના દ્વારા જમીનનું નિર્માણ થાય છે. જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. જેમાં કયા તત્વો? જૈવિક અવશેષો, જેને આપણે જૈવિક તત્વો કહીએ છીએ. કયા તત્વો કહીએ છીએ?
જૈવિક તત્વો ભેજ અને હવા મળે છે. અન્ય રીતે કહીએ તો જમીન, ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. શું કહ્યું છે? અન્ય રીતે કહીએ તો જો મિત્રો એમાં પછી કહે છે અન્ય રીતે કહીએ તો જમીન, ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. બરાબર? તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. આ કરવાની ક્ષમતા છે, પણ આપણે ખાસ એ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે જમીનમાં ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. એટલે કે એની અંદર ખનિજ દ્રવ્યો પણ છે અને જૈવિક દ્રવ્યો પણ તેમાં રહેલા છે. બરાબર? એટલે બંને આપણે ધ્યાનમાં રાખવાના છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. તેની અંદર શું કહ્યું છે? વનસ્પતિની વૃદ્ધિ પણ થાય છે અને તેનો વિકાસ પણ થાય છે. એટલે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે બંને પરિસ્થિતિઓ એવી છે કે જે કહેવાય કે સંપૂર્ણપણે કોઈ પણ છોડ, પાક છે એનો વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા એનામાં રહેલી છે. એના પછી છે આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો ઓછો ખડક પદાર્થ. શું કહ્યું છે? જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો ઓછો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ એ સપાટી, જેને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો વ્યાખ્યા થોડી છે ક્રિટિકલ, ધ્યાનમાં રાખજો. પણ પહેલી આપણને બાબત એ સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો ઓછો ખડક પદાર્થ. ઝીણા કણો વાળો કયો પદાર્થ કીધો? ઓછો ખડક પદાર્થ, અર્થાત જેની અંદર ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક, જે ભૂપૃષ્ઠ પરના જે માતૃ ખડકો છે તે અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ એ સપાટી, જેને આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી બારીક ભૂકો બનાવે છે. જો શું કહ્યું છે મિત્રો? મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી બારીક ભૂકો એટલે કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. કારણ કે ખવાણની પરિસ્થિતિ થાય એટલે જે ખડક હોય છે એનો બારીક ટુકડાઓ એટલે કે નાના નાના બારીક ટુકડાઓમાં તે વિભાજિત થઈ જાય છે. શું થાય છે? તે નાના નાના બારીક ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન એટલે શું થાય? સંપૂર્ણપણે પીગળવું. શું કરું? પીગળવું. એટલે કે આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાય છે. બંનેમાં આપણે વાત કરી છે કે વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાની પ્રક્રિયાને લીધે સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. એટલે કે આપણે જે સેન્દ્રિય દ્રવ્યો કહેવાય છે અને અંતે તેમાંથી જમીનનું નિર્માણ થાય છે. એના પછીનો આપણો પ્રશ્ન આવે છે જમીનના પ્રકારો જણાવો. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, આ નામ આપણે યાદ રાખવાનું છે કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. જે ICAR છે, બરાબર, એનું આખું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. શું નામ છે એનું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેને આપણે ટૂંકમાં ICAR કહીએ છીએ અને ગુજરાતીમાં તેને ભારતીય કૃષિ સંશોધન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. હવે કહેવાય છે કે આ જમીનના જે પ્રકારો છે, આ 1 માર્ક્સ માટે મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે જમીનના જે પ્રકારો છે એ શેના આધારે પાડવામાં આવ્યા છે? તો તેના રંગ, આબોહવા, માતૃખડક, કણ રચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી જમીનના પ્રકાર પાડવામાં આવે છે. આ 1 માર્ક્સ માટે ધ્યાનમાં રાખજો કે જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે? બરાબર, તો રંગ, આબોહવા, માતૃખડકો, કણ રચના, ફળદ્રુપતા જે બાબતોને ધ્યાનમાં રાખીને જમીનના પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે આપણા ભારતની અંદર કુલ જમીનના પ્રકારો 8 છે. તમે 9મા ધોરણની અંદરના અભ્યાસ પ્રમાણે જોઈએ તો આપણે 6 પ્રકારોનો અભ્યાસ આવ્યો હતો. પરંતુ એ 6 પ્રકારોના અભ્યાસથી તદ્દન અલગ, એટલે કે એમાં જે બાબત આવી હતી એની થોડી ઘણી ઇન્સ્ટ્રક્શન આપણે કહી શકીએ, ટોટલી નહીં પણ થોડી ઘણી જે માહિતી છે આપણે આમાં આવશે. બરાબર, પણ આમાં જે માહિતી આવશે બધી ડીપમાં ઊંડાણપૂર્વકની આવશે. જેમાં આપણે 8 પ્રકારો પાડવામાં આવ્યા. પહેલો પ્રકાર છે કાપની જમીન,
રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય કે પહાડી જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન, એમ કુલ આપણે 8 પ્રકારો પાડવામાં આવ્યા છે. તમને 2 માર્ક્સ ની અંદર પણ પ્રશ્ન પૂછાય કે જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે. બરાબર, પહેલા તેમ પૂછે કે જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા અને તે શેના આધારે પાડવામાં આવ્યા છે. એ પ્રમાણે પ્રશ્ન પૂછે 2 માર્ક્સમાં, તો આપણે લખવું પડે કે જમીનના જે પ્રકારો છે કુલ 8 પ્રકારો અને તે શેના આધારે, તો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના અને તેની ફળદ્રુપતા, બરાબર, ને આધારે જમીનના પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાંનો પહેલો પ્રકાર છે કાપની જમીન. કયો પ્રકાર આવશે? પહેલો, કાપની જમીન. તો આ પ્રકારની જમીન જે કહેવાય એટલે કે કાપની જે જમીન છે એ આપણા ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળની અંદર આવેલી છે. કેટલા ટકા ક્ષેત્રફળમાં? 43% ક્ષેત્રફળની અંદર આવેલી છે. મીન્સ કે આપણા ભારતનું જેટલું પણ ક્ષેત્રફળ છે, બરાબર, એ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળની અંદર કાપની જમીન આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્રના ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તર ભારતનું મેદાન. શું કહ્યું છે આપણે તેમાં? કે પૂર્વમાં, એટલે કે આપણા ભારતના નકશા પ્રમાણે પૂર્વ દિશામાં જોઈએ તો બ્રહ્મપુત્ર નદી જે છે એના ખીણ પ્રદેશના ભાગથી શરૂ કરી પશ્ચિમ દિશામાં, બરાબર, સતલુજ નદીના મેદાન સુધીનો જે ભાગ છે તે ઉત્તર ભારતનું મેદાન. જ્યારે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. કઈ કઈ નદીઓ કઈ છે? દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. એ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. બીજો પોઈન્ટ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલી બાબત આપણને કહી છે પૂર્વમાં બ્રહ્મપુત્રના ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, બરાબર. પછી કહે છે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. એ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જે નદીઓ છે, બરાબર, એના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં, કયા પ્રદેશમાં? મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. એના પછી કહે છે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. જો આપણને કહ્યું છે કે કાપની જમીનનું નિર્માણ કોને આભારી છે, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે. કેટલા? 1 માર્ક્સમાં કે કાપની જમીનનું નિર્માણ કોને આભારી છે, તો કાપની જમીનનું નિર્માણ એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આ જમીનમાં જો કયા તત્વો રહેલા છે વધારે પ્રમાણમાં હોય છે કે આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. મીન્સ કે કાપની જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. એટલે શેનું પ્રમાણ વધારે હોય છે? તો આપણે યાદ રાખીશું પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. આ 3 તત્વોનું પ્રમાણ એમાં વધારે હોય છે, જ્યારે શેનું પ્રમાણ કે એની માત્રા ઓછી જોવા મળે? તો એમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે, શું કહ્યું છે આપણને? જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું જે પ્રમાણ છે, એટલે કે નાઇટ્રોજનની જે સ્થિરતાનું પ્રમાણ છે તે વધારી શકાય છે. એટલે આપણે આને આંતરપાક તરીકે કઠોળના પાકને લેવામાં આવે. આંતરપાક તરીકે એટલે કેવી રીતે? કે પહેલા કોઈ ધાન્ય પાક લેવામાં આવે, કોઈ પણ પાક, એટલે એવું જરૂરી નહીં કે ધાન્ય, કોઈ પણ પાક લેવામાં આવે. એના પછી તરત કઠોળ વર્ગનો પાક લેવામાં આવે, પછી પાછો ધાન્ય પાક, કે પછી પાછો કઠોળ વર્ગનો પાક, જેને આપણે આંતરપાક કહીએ છીએ. એ આંતરપાક લેવામાં આવે તો શું થાય કે અન્ય જે પાક લેવામાં આવ્યા હોય તો એ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી ગયું, જ્યારે કઠોળ વર્ગનો જો પાક પછી એમાં લેવામાં આવે એ જમીનમાં તો નાઇટ્રોજનનું જે પ્રમાણ ઘટી ગયું છે એનું પ્રમાણ વધારી શકાય છે. એટલા માટે કહ્યું છે કે જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયાં. મિત્રો આ નામ યાદ રાખજો, કયા કયા પાક કાપની જમીનમાં લેવામાં આવે છે. તો આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય
છે। એટલે મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો કે કાપની જે જમીન છે એમાં પહેલી બાબત આપણને કઈ ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળની અંદર આ પ્રકારની જમીન આવેલી છે। પૂર્વમાં બ્રહ્મપુત્રના ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, જ્યારે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, એ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે। બરાબર મિત્રો। ત્યાર પછી કહે છે કે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે। એટલે કે કાપની જમીનનું જે નિર્માણ છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે। આ જમીનમાં જો કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે તો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે। બરાબર। એટલે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે। પરંતુ જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે। જો આ જમીનમાં કઠોળ વર્ગનો કોઈ પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની જે સ્થિરતાનું પ્રમાણ છે તે વધારી શકાય છે। અને કાપની જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે તો ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા એટલે એમાંથી કે જેમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય, જે પાકમાંથી જેમ કે મગફળી છે, બરાબર, તલ છે, બરાબર, બીજા કપાસ, જે કપાસનો પાક કહેવાય છે તે એ બધા આપણા માટે તેલીબિયા કહેવાય કે જેમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય। સરસવ આવે છે તો સરસવના બીજમાંથી પણ આપણને સરસવનું તેલ પ્રાપ્ત થાય છે। ટૂંકમાં જે પાકમાંથી આપણને તેલ પ્રાપ્ત થતું હોય તે તમામે તમામ પાક એટલે આપણે એને તેલીબિયા કહીએ છીએ। શું કહીએ છીએ? તેલીબિયા। એટલે યાદ રાખજો કે ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ અને તેલીબિયા વગેરે પાકો લેવાય છે। અને એના પછીના જે બીજા પ્રકારો છે આપણે રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય કે પહાડી જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન આપણે પછીના લેક્ચરમાં વિગતે અભ્યાસ કરીશું।